ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું આનંદ મતલબ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આમ જો આજે હું જાઉં છું દારે મોટર નાખવા પકડશે ટેપ પટ્ટી છે ને મોટર છે કેમ કે યાર પાણી આવતું બંધ થઈ ગયું તો મોટર નાખવા આવશ્યકતા છે આજે અમારો વારો આવી ગયો છે પાણીનો એક દી કાનજીભાઈ રાખે એક દી હું રાખું છું તો આજમાં અમારી કઠણાઈ પાણી આવતું બંધ તો હું જાઉં છું મોટર નાખવા કન્ટિન્યુ અને વિરજીન ધનજી વૈયા ગયેલા છે જઈ ડાયરેક્ટ દારે તુર પાછી કોળી અને તુર આવીને ફૂકાઈ એટલી ગીરો હું મારી તુર કેવી છે એ દેખાડું તમને નાલો ધીરજી અને ધનજી પછી આ મારી તુર કોળે હે મસ્ત અને તુર પછી આવેલી મસ્ત હે પાછી એમ મનતે ને આપણે હુકલ એટલી આખું ઉતર લીધી તો એ પાસે એટલી લુરખા પાછી આવી જાય જો હોય છે હવે તો લીલી છે અને હુકલે છે મિક્સ છે કા હા તમારી વાત હોય પછી હવે અમે છે ને ઘરે ભાગ્યા અને કહેવાનો મતલબ કારણ શું ખબર છે મોટર તો હાલે હતી પણ અહીંયા હાંધો ખેંચાયેલો હતો ત્યાં મોટર પાસે લઈને પાછી ભેગ્યા ઘરે તો ફેમિલી હું છે ને દારેલી ઘરે ગયો ને ઘરેલી પાછો લાલજીભાઈના ઘરે આવ્યો તો અહીંયા એક રામજીભાઈ કામ કરે છે ઝાડ હાંધે લવજીભાઈ અહીંયા છોટિયા બનાવે છે કવાસ અને ઢેબરા ખાવાનું શરૂ છે દેખાડો તો ભાઈ ઢેબરું વાહ ગઈશ વાહ અને હું છે ને તમને બતાવી દઉં ગયો નાની નાના કુકડાના બસા બતાવવા છે આને એક કંઈ કામ નથી જવું તો ફેમિલી કન્ટિન્યુ જુઓ મોટી કુકડી છે અને નાના નાના બસાઈ પણ છે અને 1 2 3 4 મારે હરુભરું ગણો તો 1 2 3 4 5 6 7 8 બસા છે ગાઈસ પણ જાળી છે પછી એમ જાળીમાં વ્યવસ્થિત બતાતા નથી પણ આ તો હું છે ને આમ નાખી દો કેમેરો એ સેપાઈ ગયું એક તો ગલગટ આવેલ છે કાળું હે એ ડોકી રવાડાનો એક ગલગટ ગોટો કહેવાય ને આમાં નામ હોય ડિઝાઇન હોય હંધું હોય લવાય કેમ છે મસ્ત એ કુકડી કહેવાય ને મને કેટલી મસ્ત છે વાહ કેમ છે કઈ ઘટે નહીં આવેલા એવા બસા હે એ હું જોઈને બેઠા બોલો કાંઈ નહીં હાલો તો ઘડીક બેસી કેમ મરજી એ લે શીતલ લાગે હાલો છે ચાલ શું કરો વાહ ઢેબરા તળવાનું શરૂ છે વાત ઉડે તો હતા એમ ડાયરેક્ટ એમ સાકવી શકે ખાવાનું શરૂ કરી દે જો ફન વગેરે ગઈશ ચાલો તો ઘડી બેહું પછી ભાગું હું એવો ઘરે અને બેસી ગયો જમવામાં બળી ગયેલો બાજરાનો રોટલો છે અને ઘઉંના પણ રોટલા છે પછી બળેલું લીલા ગુમલાનું બાળેલાનું શાક છે એટલે કે બંદરમાં ગુમલા આવ્યા એ ગુમલાનું પછીનું અહીંયા છે હોંડિયાનું શાક હોંડિયાનું ટીટેમનું જોવો અહીંયા આપણો વિડીયો હાલે છે માછલા બતાવું છું જોવો ગઈશ અને એમાં નેન્સી બેન બતાડે છે કાયતરો તો ચાલો બધા ફટાફટ જમી લઈએ કામમાં છે યાર બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો આજે સવારમાં આપણે વિયેજેલા હતા દરિયામાં લઈ આવીને પછી તો આપણે રસોઈ બનાવી ખાધું પીધું ભેંસનું કામ બધું પતાવ્યું અને સાહેબ છે ને ખાઈ પીને હુજ્યા જવો તમે જોઈ શકતા છો સાહેબ અહીંયા હુજેલા છે અને મારે અત્યારે છે ને મેં કામ લીધેલું છે એક હું નવરા થઈ ગયા કેવલને હુવરાવ્યો ને તમે કીધું છે કે હું થોડાક આજે શું કહેવાય કે ઉતાહણી છે તો આજે ઢેબરા બનાવવાના છે તો ધનજી કે ઢેબરા બનાવી દે મને તો હું ઢેબરા બનાવતી એ પહેલાં મેં કીધું કેવલને હુવરાવી દઉં ને પછી હું ઢેબરા બનાવતા કેવલને હુવરાવીને હજી તમે ખાલી ગોળનું પાણી કર્યું ને તો કેવલ જાગી ગયો તરત અત્યાર સુધી કેવલને રમાડતી ગઈ ને આવું બધું જુઓ લોટ બાંધી દીધો ગુંડલા બુંડલા એવું બધું કામ કરી નાખ્યું અને જુઓ આવી રીતના ગુંડલા બનાવ્યા છે ઢેબરા હજી આપણે વણવાના બાકી છે ઢેબરા વણવાના બાકી છે તો હું છે ને કેવલને ઘડીક નેન્સી સંભાળે ને તો ફટાફટ થોડાક ઢેબરા વણી નાખું ને કેવી રીતના ઢેબરા હું વણું એ તમને દેખાડું તો ફેમિલી હું બંને બેસી જઈશું ઢેબરા વણવા જો તમે જઈ શકતા છો તમે અહીં દેખાડો હરખું તો આવી રીતના આપણે ઢેબરા વણવાના છે આવી રીતના ન વણવાના હજી તમે આખું એક ઢેબરું વણી નાખું ને તો જોયા કરજો ને કોમેન્ટમાં કહી દેજો કે તમારે કોઈને આવા ઢેબરા બનાવે કે નથી બનાવતા એમ અને ખાવાની તો બહુ મજા આવ્યા ગેળા હોય ગોળમાં બનાવવાના આવ્યા આમાં ગોળ મેં અત્યારે નાખી દીધેલો છે તો આવી રીતના મેં પહેલાં રોટલી બનાવી નાખી પછી એની ઉપર આપણે તેલ સોંપડી દઈશું આવી રીતના તેલ સોંપડી દીધું છે પછી આપણે છે ને આવી રીતના પડ વાળવાના છે તો ઢેબરા છે ને અમારે વધારે તો કોને ભાવે ધનજીભાઈ મને ધનજી મને બે દીથાનો કહે કે ઢેબરા બનાવી દે એમ તો જો મેં પડ વાળી નાખ્યા છે ને પછી આવી રીતનું આપણે દબ્બી દેવાનું છે અમે રોટલા બનાવી છે ને મોટા એમ જ હોય પણ આને આપણે ગોળ ન કરવાનું હોય એ ખાલી ફેર હોય તો આવી રીતના આપણે ઢેબરા બનાવવાના છે તેલ વધારે સોપડી ગયું ને એટલે લહરે છે વધારે તો તમે જોઈ શકતા છો
આવી રીતના આપણે ઢેબરા બનાવવાના છે. બને ને મસ્ત ઢેબરું હે ધનજી? હા ને ઘણા ખરા છે ને બહુ મોટા મોટા બનાવતા હોય, ઘણા ખરા નાના નાના બનાવતા હોય. તો મેં તો જો આવડા બનાવ્યા છે માપના. છોકરા એક એક ખાય ને તો એ ઘણું ખરું ફૂટી જવું જોઈએ એમ. તો આવડું માપ રાખ્યું છે મેં ઢેબરાનું. આવી રીતના આપણે ઢેબરા બનાવવાના. તો મસ્ત બની ગયું ને. તો આપણે આવી રીતના બધાય વણીને ભેગા કરી નાખીએ. ફેમિલી ઢેબરા બનવાનું શરૂ છે યાર. હું હુઈને જાગ્યો ને આવ્યો ને ખાધું ને પીધું ને તો લે ઢેબરા બને ઢેબરા. જવો જો વાહ વાહ ગાઈસ વાહ. મેં તમને દેખાઈ રહ્યા ફેમિલી આવી રીતના મેં ઢેબરા બધા વણી નાખ્યા છે ને હવે મેં તળવાનું શરૂ કરી દીધું છે. તો જો આવી જાવ બધા ઢેબરા ખાવા. ઢેબરા બનાવીને થોડીક એવી તીખી પૂરી બનાવી એ જે તળવાનું બાકી. ઓલી છે તીખી પૂરી. આ છે ઢેબરા. આ છે ઢેબરા તળવાના શરૂ છે એમ પોણીલા. હા જો આવી રીતના તળાય છે કેમ મસ્ત મસ્ત છે ને ઢેબરા. વાહ વાહ મસ્ત અહીંયા તળાઈ ગયેલા છે. લાલ થવા દેવાના પછી તળે કા. એટલે ઢેબરા છે ને હાથ પડ્યા હોય અને જાડા હોય ને એટલે થોડાક તળાવા દેવા પડે ને. નેન્સી પા એમ એમનો કરે મેં કીધે પછી તમને છે ને કોઈને બનાવતો ન આવડતું તો હું શીખવાડું. શાક વાળા થાય પણ પહેલા ગોળ સકડું વણી નાખવાનું પછી આમ વાળવાનું આમ વાળવું. મારે નકર કેવું પડે તમારું નક્કી ન હોય ભાઈના ભૂતના ભરોસા ન હોય તારો ભરોસો હું કરતો નથી. લે તો પછી ધનજી હોય ના કઈ ભટેકા ધનજી હરખું ઉતાર્યું કે ભાઈ હરખું ઉતાર્યું. આ ટી શર્ટ ઊંધું છે પહેરીને પાછું કાઢીને પાછું પહેર. આગળ હોય પાછળ છે ને પાછળ હોય આગળ છે. તમે આમ પહેરવાનું હોય ટી શર્ટ યાર. હજ કરી હજ યાર આવડતું નહીં તો પહેરતા હોય તો ખબર ન પડે તો શું કહું તમારું બધાને. આનું એવું ઝૂપડું મારું મને લાગે ની તારું સુખ સાયરી બાબોયા બમ કેમ પણ યાર આવી રીતનું કઈ શરૂ છે. અને હવે થોડાક ધવાડા થયા છે તો મારો મગજ જો હું ઢેબરા નહીં હું ઢેબરા પેલા ખાતો યાર પહેલા જ ખાતો યાર હવે નથી ખાતો યાર. એનું કારણ એટલે હું કેટલા વર્ષથી નહીં ખાતો. પર ખાધા પર ખાધા ઓલે વરે ખાધા કદી નહીં ખાધા ખાતો જ નહીં હું. એકાદ અડધું ભડધું ખાધું હોય છે. પેલા હું 10 ઢેબરા ખાને વાળો. હવે એમ કહેતી ને કે એ ખાતો બંધ થયા. કોને ખબર કઈ નજર પડતી હોય કે પછી ખબર નહીં યાર. ઢેબરા મારા મનપસંદ હતા. નથી ખાતો તો નથી ખાતો. નથી ભાવતા આપણું હા એવું તોય નહીં ખાવા તોય નથી ખાવા કેમ ગાઈસ. ફેમિલી વણમાં છે ને તમને કોઈને ખબર નહીં તો કહી દો કેરીનો ભાવ વધારે રહેવાનો છે. એનું કારણ એ છે કે 200 રૂપિયા તો વરે અમારે હતા તે પણ વણ 200 ની માથે જાય એવું લાગે છે. એનું કારણ એક હોવા તરીકે અમારે કેરીયું નહીં આવ્યું. બોલો વણ હાવ કાંઈ કેરીયું નથી આવ્યું. બેઠ્યું નથી ને બેચ્યું નથી. મોર જે આવા ટાંગો છે આવ્યું રીતની લાય એ બાપા રે કેમેરો ઉલ્લો બોલો મારી માથે સળિયા આગળ આવી રીતનું કેરીયું છે ને મોર છે. આમ જો આમ તો ફેલ થઈ ગયું મતલબ આમ ખરતું જાય તો કંઈ સેહતની વણમાં લઈ લેવાનું. અને અહીંયા અત્યારે કેરીયું ઓલરેડી કહેતા હોય ને તો આવ્યું જોઈએ. આવ્યું બોલે તો કે ઓળ્યું આ પછી નાન્યું તો સેત નહીં ગઈ. તમે જોઈ શકતા છે મારા હાથની અંદર આવ્યું કેરીયું ખાસ કરીને વવ્યું જોઈએ. અને આવ્યું હોય ને તો મતલબમાં આ મોટિયું ગણાય. અત્યારે આવ્યું બધું વવ્યું જોઈએ એમ. ઓહ માય ગોડ પણ કેરીયું નહીં જો તો ખરા એમને હાવ કેરીયું નહીં બોલો. એટલે ભાઈ ભાવ વધારે રહેવાનો છે મારા અંદાજ પ્રમાણે કદાચ. એટલે કે મારે ખુદ નહીં બધે ભાવ ભાવમાં વધારો થાય છે. કેરીયું ખાવામાં ઉતવાળ રાખજો પાકે એટલે બહાટી બોલાવી દેવાની યાર. મેં એક ભાઈ માટે હેરડીનો હાંઠો રાખેલો હતો આવડો આ. તો હવે આ પડી ગયો છે. તો હવે આ પડી ગયો કે અહીંલી થડમેલી ભાંગીને પડી ગયો. જુઓ કહીશ અહીંલી ભાંગી ગયો પછી પડી ગયો એટલે હવે એ થાય નહીં. હવે બળી જાય તો બળી જાય એ પહેલાં હું કાપી લઉં અને છોકરાને ખવડાવી દઉં. તો તમારા માટે રાખેલો તો એ રહે નહીં અમે ખાઈ જાય રેડી. એટલે હવે છે ને મારે જવું છે ગામમાં. કાજલ વાહિંદું નાખે છે આમ જોવાય શું નાખે હતી. પછી મારા બાજુ અહીંયા હુતા કેવલ હિસકો નાખે. નેન્સી કુપાલી રંબે છે અને હું ધનજી જાય છે એ તાદાઈલા ગામમાં જઈ એમ દવણું દળાવવા અને એક પાવડો લાવવો. વાહિંદું નાખવામાં પાવડો હતો કે આમ ભાંગી ગયો તો જઈ ગામમાં. હા જે વિડિયો ઉતારવાનો હોળી ઢીગલો હળકાવ ધુરડી નહીં બોલે ઉતાહણી હોળી એટલે કે ઉતાહણી. તો યાર ઉતાહણી છે આજમાં. હેપી ઉતાહણી બધાને કાજલ જો જાય તો તારીખે કેમ ટ્રેક્ટરની લારી ભરીને જાય ને જાંબુડા થઈ જાય મસ્ત ગુલાબી વાહ. ચાલો તો ગાઈસ
જલ્દી જઈ ગામમાં. હું છે ને પાવડો લેવા આવ્યો. આવડો આ ઝાડ મસ્ત લાગ્યું, એટલે કે મસ્ત બોલે તો કે ઝૂલો થાય ને એને જેવું હિંચકા જેવું. ત્યાંની પાસે મેં કીધું થોડી ભાઈ મહેનત કરી દે મને અને કટિંગ કરી દે. આ બહુ મોટું છે કે બળિયાવાળા ટી, અને આ પાછું 1.5 કિલો છે. આ નાના આકાવાળું છે 1.5 કિલો છે, તો એ કે એને હારે એકારે વેચવું તો કાંઈ સેટિંગ એવું નહીં. કાધન છે તો મેં કીધું આમાં લઈ લીધા મોટા આકારનું, તો મોટા આકારનું થોડુંક લેતા દઈએ અને કટિંગ કરાવીએ. એક પાવડો લઈ જવાનું છે સ્પેશિયલ, પછી એક આ લઈ જવાનું છે. તો આનો ઝૂલો બનાવવા માટે આમ જો આ હિસકો છે ને છોકરાને આમાં નાખી દેવાના, આ પેલા બાંધી દેવાના આમને, આમાં ગમે છોકરાને કરી દેવાનું ઘા, એટલે રીબા કરે યાર. ગાઈસ આપણે પાવડો લઈને ભાઈ પછી ઈશ્વરભાઈ ઘરે ભીમા કાન ઘરે બસ. ઈશ્વરભાઈ વાહ ભાઈ વાહ, અને ભીમા કાકા બેઠા છે બધા મિત્રોને. વાહ ગાઈસ વાહ, અને ચાલો ગાઈસ બધાય ચા પીવા મિત્રો, ચા પીવા. હા ચા બનાવી જોરદાર હે. હાલો વાહ વાહ સરસ, પીજો પીજો લો. એટલે ચા પી લીધી, ચા પીને છે ને ભાગ્યા. હવે જઈ ત્યાં જઈ માર્કેટમાં જઈ કંઈક લેતા જઈ, અને પછી પાછા જાહું દળનું દળાવવા, પછી જાહું ઘરે 8 તારીખે. કેવી છે કેવી છે હે? મોળે છે કે ગળી છે? તો ગળી બેલો કંઈક આ માર્કેટમાં આવ્યા તો કંઈક તો લઈ જ જવું જોઈએ. અહીંયા અમારે હાકાટેટી છે, ડોડા છે બાફેલા, પાસા છે દેશી પાછા. હા દેશી દેશી. હા મારે દેશી છે ગાઈસ, જો નથી આવતા નહીં. હાલો આજ આવે એમ કલાક કોણ. હા તો ફેમિલી છે ને ગવાર તો મસ્તીના. બાકી અહીંયા છે ભીંડો છે, રીંગણા, ગવાર, ફુલેવર, ઘણું બધું બાકાલું છે આની પાસે. અને 500 ગ્રામ લઈ લીધા ગાઈસ. મરસા લીધા, ટમેટા લીધા અને ગવાર લીધા. પછી એક પડીકું ખજૂર લીધું કાદનજી. અને ખરેખર છે ને ફેમિલી અમારા ગામમાં બોલવામાં નંબર આવતો ને તો આ ટોપીભાઈનો. આ ટોપીભાઈ બોલે એટલું ગામમાં કોઈ ન બોલે, એટલું બોલે. બટાકામાં નામ લખાવો. ઓલા 9 કિલો, ઓલા 9 કિલો બટાકા અહીંયા. હા ઓલા 9 કિલો. ઓ ગાઈસ અમારા ગામમાં બટાટા સસ્તા છે એવું લાગે. આજમાં 100 રૂપિયાના 9 કિલો બટાટા, વિચાર તો કરો. અને બાકી આપણે જો અહીં હાકાટેટી એકાદી લેતા જઈ અને પછી ભાઈ ચાલો. તો મિત્રો જો આપણે નાનજીભાઈ આવી જાય છે ને હાકાટેટી રહી છે, અને આવડા ભાઈ મહેનત કરે છે બ્લોગ બને કે નહીં હા, ટ્રાય મારે. હું બહુ મોટો ફેન છું નાનજીભાઈનો. એવડે તો કોઈ આખા ગામમાં નહીં હોય એવડો મોટો ફેન છું હું. ને જો નાનજીભાઈ ટેટી રહી છે. નાખો ને યાર. આ પરાણે અમને 2 કિલો કરાવે છે મિત્રો. આવડા ભાઈને કંઈક કહેજો 2 કિલો કોઈને ન આપે. સાચી વાત છે, પરાણે ન લેવરાવાય. મને પરાણે લેવરાવે, મુશ્કેલી પડશે થોડીક પણ લઈ લઉં. પણ કઈ સામે એવી નથી લા. નાની નાની છે, એક લો ભાઈ. રાવ દે મોટા દો. પરાણે ન લેવા. રામે તો પૈસા ન પૈસા પાછા એમ કે છે મોજાને તો પૈસા નતો તેમ કે મને આપી દે આપણે પરાણે. ખબર છે 2 કિલો ભરાવી દે. હા પછી નાનજીભાઈ ભલે ફરીજમાં રાખીને ખાધા કરે. વલ્લી લાય તો ખૂણાની હા આબુ એમાં હું નાખી દે યાર. હજી નહીં હા હા વધારે આપણે કોઈને લેવું નથી. હા ભાઈ નાખી દે નહીં તો હું દઉં ને. નહીં કોઈ નથી. કેમ કહું અમારું ગાઈસ કન્ટિન્યુ એમ. હાલો રેડી. અહીંયા છે ને ઉતાહણી મતલબમાં શું કહેવાય ગોઠવે છે, એમ જ કહેવાતું છે કે ઉતાહણીને ખડકે કે શું કહેવાય. અહીંયા ઉતાહણી પટવાની, અહીંયા લાકડા બાકડા પડ્યા ધોમ, અને ઊંધન જેવા બાકાલો બધું લઈ લીધું છે. અને હવે ભાઈ થોડા કાઢીને તમે જોઈ શકતા છો. આ છે ઠંડી, આમાં છે ટવણા. આપણે એક અહીંયા લઈ લીધું ને એક અહીંયા ગાડીમાં નાખ્યું. હવે ફટાફટ ડિસ્કો કરે. હા ડિસ્કો કરે ને બધા બેઠા. આમ જો મસ્ત બજાર થઈ ગયા જોરદાર. આવી રીતની કંઈક શોખી બજાર હોય ને મજા આવે. અને હવે હું ભાગું ઘરે જલ્દી. યું કરતા યું ઘરે પગી ગયો અને બંધણે થઈ ગયો છે તેમ. બંધણે બોલે તો કે જાળે, તો મારે જવું છે જલ્દી જાળે લાવીને અપડેટ આપું. અને યાર કેટલી ઉતવાળે આપ ફોન ન કરે જલ્દી વહેલા. ફોન તો કર્યો હતો તમને, હું તો હમણાં આવે તો આવ્યા ને પછી ફોન કર્યો તમને. ચાલો તો લવ કરવાનો ટાઈમ નથી, જાવ દરિયામાં લાવીને અપડેટ આપી. દરિયામાં લઈ આવ્યા પછી જમવાનું બનાવ્યું, જેમાં આમ તેમ આડું ઓળું કર્યું ને તો 9:30 થઈ ગયા. અત્યારે હું બ્લોગ એડિટ કરું, મને યાદ આવી ગયું બનાવવાનું બાકી હતો. અત્યારે વાગી ગયા 11:49 ચાર્જિંગ 33%. લાઇટ તક નથી. અહીંયા ટ્યુબલાઇટ કારક થાય એવી લાઇટ છે. એમ તો અહીંયા બત્તી શરૂ કરીને મેં ઓલું ઇન્વર્ટર શરૂ કર્યું અને વાઈફાઈ શરૂ કર્યું, અને લાઇટે દગો દીધો. આજમાં કંઈ ખબર પડી નહીં મારી બેટી. બાકી બધા હુઈ ગયેલા સહી છે યાર. આમ જો હાલો તો તમને બધાને હેપી હોળી ને હેપી ધૂળેટી ને હેપી ધોકો ને નેક્સ્ટ ટાઈમ ધૂળેટી રમવાની આવી છે. એટલે ધોકો ધૂળેટીમાં ધોકો ઉતાણીમાં જો ટ્યુબલાઇટ જોઈ જો ઓલાય જો એવી રીતે લેટ છે યાર. આ 10 વાગ્યાની લેટ એમ થઈ ગઈ. કાંઈ નહીં, હાલો મળશું મસ્તીના નવા બ્લોગમાં. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.